જંબુસર તાલુકાના કલક ગામે ગુરુહરિ સ્મૃતિ પર્વની સભા યોજાઈ। ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી 26/7/2021ના રોજ સ્વધામ ગમન થયા, જે અંતર્ગત ઠેર ઠેર દર મહિનાની 26મી તારીખે દરેક મંડળો દ્વારા સ્મૃતિ સભાનું આયોજન હરિપ્રબોધમ પરિવાર દ્વારા કરવામાં આવે છે। જે અંતર્ગત જંબુસર તાલુકાના કલક ગામે પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રભુજીવન સ્વામીજીની પ્રેરણા અને આશીષથી હરિ અક્ષર પ્રદેશ પ્રાદેશિક સંત પૂજ્ય શ્રીજી ચરણ સ્વામી તથા સાધુ સૌરભ સ્વામીજીના સાનિધ્યમાં કીર્તન આરાધના અને સત્સંગ સભા યોજાઈ હતી। ધૂન પ્રાર્થનાથી પ્રારંભ કરાયો હતો તથા ગામ અગ્રણીઓ રણજીતભાઈ રાજ, દેવેન્દ્રસિંહ રાજ, યોગેન્દ્રસિંહ રાજ સહિતના હસ્તે સ્વામીજીની મૂર્તિને પુષ્પમાળા અર્પણ કરી દીપ પ્રાગટ્ય કરાયું હતું। કીર્તન આરાધનામાં હરિપ્રબોધમ ભૂલકાઓ દ્વારા સુંદર ભજનોની રમઝટ બોલાવી હતી। પૂજ્ય સાધુ સૌરભ સ્વામીજીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે આજનો દિવસ શુભ અને મંગલકારી દિવસે આજે આ ધરતી પર બેઠા છે। ગામની દરેક રચકણ પવિત્ર છે। હરિપ્રસાદ સ્વામીજી સંતો ભક્તોને લઈ આ ગામે આવતા હતા। સ્વામીજીએ ભક્તોને આજ્ઞા કરી હતી કે દરેકને તમે કહીને બોલાવવા। સ્વામીજીની નાની આજ્ઞાનું પાલન કરીશું તો મોટા પુરુષ આપણા આત્માને બળ આપી દે છે। આજના દિવસે ઘરમાં બધાને તમે કહી બોલાવવાનો સંકલ્પ કરીએ। મોટા પુરુષ આપણી હરેક પ્રાર્થના સાંભળે છે, તેમ કહી મહિમાની વાતો સમજાવી હતી। પૂજ્ય શ્રીજી ચરણ સ્વામીજીએ આશીષ પાઠવતા જણાવ્યું હતું કે વર્ષો પહેલાં દક્ષા મંદિરમાં ગુરુ હરિપ્રસાદ સ્વામીજી પધાર્યા હતા, તેનો પ્રસંગ વર્ણવ્યો અને ઉત્તર સંડા ગામનો પ્રસંગ આબેહૂબ ચિતાર રજૂ કરી। તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, उसके आगे क्या છુપાए जिसके हाथ में जीवन દોરી। તે કહી હરિપ્રસાદ સ્વામીજી આપણને મળ્યા। કલક તીર્થ ભૂમિ છે આ સહિત મધ્ય તેરની વાત સમજાવી। તુંમાંથી તમેમાં જવાનો પ્રયત્ન કરવા જણાવ્યું। સ્વામીજીનું યુગ કાર્ય આપણા બધાની યાત્રા અક્ષરધામની યાત્રા કરાવવાનું છે। તેમાં નિમિત્ત બનાવવા પ્રાર્થના કરવી, રોજનું દેવું રોજ ચૂકવવા અને ભગવાનના સંકલ્પે તેની અનુવૃત્તિ પ્રમાણે જીવન જીવવા ટકોર કરી હતી। આપણે બધાએ ભજન સાથે સમજણમાં જવું છે, તો જ નિર્વિઘ્ને યાત્રા સફળ થશે। બસ એક તું જ રાજી થાની ભાવનાથી જીવન જીવવા જણાવ્યું હતું। સભામાં મંડળ અગ્રણીઓ મક્કનજીભાઈ પટેલ, કિશોરભાઈ જડિયા, અમરભાઈ પટેલ, ટીનાભાઈ, નગીનભાઈ પ્રજાપતિ, મુન્નાભાઈ કાવા, કલ્પેશભાઈ, આશીષભાઈ, મનુભાઈ, હસમુખભાઈ, અનિલભાઈ, પંકજભાઈ, અંકુરભાઈ, મધુદાદા, દિગ્વિજયસિંહ સહિત મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર રહ્યા હતા।